गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो हम सुबह सुबह हो गए तैयार અને સવારમાં પુગાડી દીધી આપણે ગાડી પેટ્રોલ પંપે। પછી ગાડીની ટાંકીને ફૂલ કરીને નીકળી ગયા આપણે જવાનું છે લીંબલી ધામ બીજ ભરવા। તો ચાલો અને આપણે પહોંચી ગયા છે મોટા પાળીની સોકડીએ, જ્યાં આપણે ગેટની અંદર નથી જવાનું પણ અહીંથી ડાયરેક્ટ વાંક વળી જવાનું છે અને જવાનું છે સુરેન્દ્રનગર બાજુ। તો આપણે હાઈવે ઉપર ચડી જાવીને મૂકી ગાડી 180 સ્પીડમાં। સુરેન્દ્રનગર બાજુ હાઈવે ચડી ગયા અને વાવાઝોડાના કારણે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે। જો આ બધે ઘઉંવાડા પાડી દીધા છે, નુકસાન કેટલું થયું છે ખાલી 2 દિવસના વાવાઝોડાના કારણે। આપણે લીંબલી એકલા જતો પણ આપણે એને કાકાને બીજા મોટા ભાઈ આપણે હારવા લીંબલી જ આવે। फाइनली 70 થી 80 કિલોમીટરનું અંતર કાપીને પહોંચી ગયા છીએ આપણે લીંબલી ધામ, જ્યાં શેખોપીર દાદાના આપણે દર્શન કરી લેવી। ને તમે પણ કોઈ દી ન આવ્યા હોય તો તમે પણ શેખોપીર દાદાના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં લખી દીજો જય શેખોપીર દાદા। દર્શન કરીને થોડી વાર બેઠા પછી આપણે જવાનું શેખોપીર દાદાને થાળ ધરવા। તો આપણે બધા ભાઈઓ હારવાર હાલ્યા જઈએ છીએ અને થોડી જ વારમાં આપણે શેખોપીર દાદાને થાળ ધરી દીધો છે ને હવે આપણે જવાનું છે આપણે પ્રસાદી લેવાનું। ને આપણે શેખોપીર દાદાની પ્રસાદી લઈ લીધી છે ને હવે આપણે થઈએ છીએ ઘર બાજુ રવાના। આપણે જો આ કાકા હોતા જાય ને 180 સ્પીડમાં અને આપણે હોતા જવાનું છે એની આગળ। રોડ હલે આખો રોડ હલે કા હાલો હાલો યાર કેટલો હલે ભાઈ આખો રોડ હલે। અને આપણે રાજકોટ વાળા હાઈવે ઉપર રોડ ઉપર સીધા હતા ને આખો રોડ હલતો હતો તો આપણે ઉતરી ગયા છે હેઠે અને આવી ગયા છે આપણે શેરડીનો રસ પીવા। ને આપણા હાથમાં આવી ગયો છે શેરડીનો રસ ને આ ભાઈ તો પીવો હોતો ને મીના છે ને આ પીવા મીના છે જોઈ જવો। ઠંડો ઠંડો શેરડીનો રસ પીને પૂછી ગયા છે આપણે પાળિયાદની અંદર, જ્યાં આપણે વેળાનાથના દર્શન કરવાના છે અને પછી જવાનું છે આપણે આપણા ઘર તરફ। અને આપણે ગાડીને પાર્કિંગમાં મૂકીને આવી ગયા છે વેળાનાથની જગ્યામાં, જ્યાં તમે પણ દર્શન કરી લીધો અને અમે પણ દર્શન કરી લેવી। તો જય વેળાનાથ। ને વેળાનાથના દર્શન કરીને ફાઇનલી પહોંચી ગયા છીએ અમારા ગામ કુંભારાની અંદર। તો હવે ઘરે જઈને કંઈક કામ કર્યું તો આપણે બાર ગામથી આવી ગયા છીએ આપણી વાડીએ અને ભાઈબંધોને લગાડી દીધા બળતણ કાઢવા, કારણ કે આપણા ઘરે કાલ ભીડવાનું છે તાબુ, તો બળતણ તો જોઈશે જ તે। એટલે આ બધાને જો છોટાડી દીધા છે, 2 જણા મહિલા જાય છે। આપણે વાડમાં બળતણ ગોતીને આપણે તે છે ને બળતણ કાઢવાના છે અને આમ ટેમ્પો દેખાય ને 3 ટાયર વાળો એ ભરવાનો છે ને પછી જવાનું છે ઘેરે। વાડમાંથી કાઢી લીધા બળતણને જો ભારો ચડાવી દીધો માથે। એક ભાઈ જો કોળીને આગળ જાય ને આપણે ચડી ગયા છીએ માથે જોઈ જુઓ પડવાર હે। થોડા ઘણા લાકડા લઈને આપણે ઝૂંપડે મૂકી દીધા છે ને હવે આવી ગયા છે એટલા પડામાં તે પેલા વરિયાળીની હાલત જો ખેડૂતોની દશા દેવાઈ ગઈ છે। અને આ તો ભાઈ એમ કે ટેમ્પો ખૂતાડી દેખાડવાનું છે, એ હમણાં ઘડી જ રહીને દેખાડવા પેલા આમ જો વરિયાળીની દશા દેવાઈ ગઈ, ખેડૂતોની દશા હોણ દેવાઈ ગઈ। આ વરામાં એકેય મોસમ હરખાઈ લેવા દીધી નથી, બોલો શું કરવું હવે ખેડૂતોને। જો આપણે આમ વાડમાંથી બળતણ ગોતા હતા વિશાળ પડામ પૂજ્યા છે અને જો આમ આવી રીતના કંઈક બળતણ ખડક્યા છે લઈ જવી છે અને હવે લઈ જવું ને આટલા બળતણ ન થાય। આપણે ઘરે ગયા છે પણ ગેસ ખૂટી ગયા છે, કાંઈ વાંધો નહીં। તો આટલા બળતણ આપણે તાબુ ભીડવાનું છે, એટલે કે રાંધવાનું છે, તાબુ નથી ભીડવાનું। જો વાડીએથી ઘરે પૂજી ગયા છે ના જો ટાંકી ખાલી થઈ ગઈ ને આપણે ડીઝલ લાવ્યા છે ને હવે નાખવાનું આપણે આ ટાંકીમાં। વાડીએથી ઘરે પૂજ્યા ને આ ખૂટી ગયું અને જો આ બધાને તાબા પર ચડાવી દીધા છે। હવે પૂઠા ફીટ કરે આ ખાના હેઠે, આવા ખાના હેઠે ફીટ કરે। જો આ એક બંદો છે, એક બંદો અહીંયા છે, એમ પર થોડુંક મથે છે। अभी मजा आएगा ना भिड़ो।
તો આજનો વ્લોગ હવે અહીં સુધી ને કાલે ભીડવાનું છે ધાબુ તો એનો વ્લોગ આવશે નવી બનાવેલી યુટ્યુબ ચેનલમાં તો હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો.